નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીએ બોરોન વિશે। અત્યારે આપણા ધાણા 60 થી 65 દિવસ જેવા થયા છે। અત્યારે આપણે બોરોનનો છંટકાવ કરીએ છીએ। સોલ્યુબર ટાટા કંપનીનું સોલ્યુબર કરીને પ્રોડક્ટ આવે, 20% બોરોન આવે, તેનો છંટકાવ અત્યારે કરીએ છીએ। આ પ્રમાણે ધાણાનો ગ્રોથ છે। આ ધાણાનો ગ્રોથ સારો છે। આમાં છેલ્લા 4 વર્ષથી આપણે ધાણાનું વાવેતર થયું નથી। અગાઉના 4 વર્ષમાં મેથી અને જીરાનું વાવેતર કરતા આપણે। છેલ્લા 4 વર્ષથી ધાણાનું વાવેતર નથી થયું, એટલે ધાણાનો ગ્રોથ પણ સારો છે અને ફ્લાવરિંગ પણ સારું છે। આપણે ઘણા સમયથી એક જ ધારો જો કોઈ પાકનો વાવેતર કરતા હોય તો એમાં શું થાય આપણે કે પાકની હાઇટ ઘટતી જાય, ઉત્પાદન કાયમથી કાયમ ઘટતું જાય। આપણે ઘણા વર્ષોથી એક જ ધાણાનું વાવેતર કરીએ તો પછી ફૂગ આવવાના પ્રશ્નો વધતા હોય। ધાણામાં આપણે સુકારો આવે, ચણા હોય તો ચણામાં સુકારો આવે, ઘઉંનું વાવેતર કરતા હોય તો ઘઉંમાં આપણે ઉત્પાદનમાં માર પડતો હોય, દાણાનું બંધારણ ઓછું બંધાતું હોય। આપણે આમાં જો 4 વર્ષથી ધાણાનું વાવેતર નથી થયું એટલે ફ્લાવરિંગ પણ સારું છે અને દાણો પણ સારો બંધાશે। ને જે ખેતરમાં ઘણા વર્ષોથી ધાણાનું વાવેતર થતું હોય એમાં આ રીતના ફ્લાવરિંગ તો દેખાય પણ દાણો બરાબર બંધાતો નથી। શરૂઆતમાં સ્ટેજમાં જ્યારે દાણો બંધાતો હોય ત્યારે દાણો બંધાય અને જેમ જેમ ફ્લાવરિંગ વધતું જાય તેમ તેમ પછી દાણો બંધાતો નથી। જ્યાં આ ફૂમકી આખી બંધાતી હોય ત્યાં 2-3 દાણા કે 5-6 દાણા બંધાય, બાકીની ફૂમકી ખાલી રહે, એ રીતના થતું હોય। એટલે આપણે બોરોનના ફાયદાની વાત કરીએ તો બોરોન એક તો ક્લોરોફિલની માત્રામાં વધારો કરે, એટલે ખોરાક બનાવવાનું કામ કરે, જેથી આપણે જે તે પાકનો વિકાસ થાય। બોરોન આપણે વજન વધારવામાં પણ સારો એવો ફાયદો કરે। ઘણી વખત આપણે થતું હોય કે ચણાના પાકમાં આપણે પોપટો હોય તો પોપટોમાં હવા ભરાયેલી હોય, તમે તે દબાવો એટલે અંદરથી ઝીણો કડસલીવાળો ચણાનો દાણો નીકળતો હોય। અથવા તો આપણે ઘઉંના પાકની વાત કરીએ તો ઘઉંના પાકમાં જ્યારે ડુંડી નીકળે 60 થી 65 દિવસે કે 70 દિવસે, ત્યારે ડુંડી વાંકા સૂકી નીકળતી હોય અથવા ડુંડી ટૂંકી નીકળે। આ રીતના જો થતું હોય, અથવા તો ઘણી વખત એવું થતું હોય કે આપણે 1 વીઘે ડીએપી અથવા કોઈ પણ બીજા ફર્ટિલાઇઝર 15 થી 20 કિલો સારી રીતના ફર્ટિલાઇઝર ખાતરનો ઉપયોગ કરેલો હોય, છતાં પણ પાક નાનો રહેતો હોય, ગ્રોથ ઓછો હોય। અને ગ્રોથ ઓછો એટલા માટે આપણે ગ્રોથ પ્રમોટર, વૃદ્ધિવર્ધક, આપણે કોઈ પણ નરવાઈની દવાના છંટકાવ કરતા હોય, છતાં પણ પાકની વૃદ્ધિ ના થતી હોય તો એમાં પણ કદાચ આપણે બોરોનની કમી હોય। આવા બધા જે લક્ષણો હોય એ લક્ષણો જોવા મળતા હોય તો તેમાં બોરોનની કમી રહેતી હોય। એટલા માટે આપણે બોરોન એક તો ફલિનીકરણ કરવા માટે ફાયદો કરે છે। ફલિનીકરણ કરે જેથી દાણાની સંખ્યા બંધાવામાં વધારો કરે, નવા પાન આપે, કોષની સંખ્યામાં વધારો કરે, દાણાની ક્વોલિટી સારી બનાવે, દાણાની સાઇઝમાં વધારો કરે, દાણાની ક્વોલિટી સારી બનાવે। આપણે ઘઉંનો પાક હોય તો ઘઉંની પાકમાં જે ડુંડીની સાઇઝ હોય તે સાઇઝમાં વધારો કરે, દાણો મોટો કરે। જેમ આપણે ચણાની વાત કરી કે ચણામાં જે કડસલીવાળો દાણો રહી જાય અને પોપટો ખાલી રહી જાય, તો એ ખાલી ન રહે, બોરોનની કમી હોય એટલે બોરોનનો છંટકાવ કરો તો પોપટો ભરાવદાર થાય। આવા બધા ફાયદા છે આપણે બોરોનના। અને બોરોનના આપણી સોલ્યુબર જે ટાટાનો બોરોન આવે તો એ 1 કિલોનો ભાવ આપણે 450 જેવો હોય છે, અને એક મપમાં આપણે 15 થી 20 ગ્રામ નાખવાનો હોય છે। ઘણીવાર ખેડૂત મિત્રો દવા સસ્તી આવે 750 કિલો, અને એક પંપમાં 15 થી 20 ગ્રામ નાખો એટલે 50 થી 60 પંપ જેવું થતું હોય 1 કિલોમાં। એટલે ખેડૂત મિત્રો શું કરે કે પંપમાં 15 થી 20 ગ્રામને બદલે 25 થી 30 ગ્રામ નાખે। જો બોરોન વધુ નાખ્યો અને છંટકાવ કરો એટલે ધાણાના પાન હોય કે બીજા કોઈ પણ પાકના પાન હોય તે પાન ભરવાનું ચાલુ થઈ જાય, પાનમાં દાજ લાગે। આપણે કેમ મગફળીમાં ફેરસ સલ્ફેટનો છંટકાવ કરીએ, મગફળી પીળી હોય અને ફેરસ સલ્ફેટનો છંટકાવ કરીએ અને મગફળી નાની હોય ને વધુ છંટકાવ થઈ જાય, વધારે ડોઝ રાખીને છંટકાવ થઈ જાય અને જેમ પાનમાં ડાઘ થઈ જાય, દાજ બેસી જાય, એ જ રીતના બોરોનમાં પણ આપણે થાય છે। એટલા માટે ખાસ 15 થી 20 ગ્રામ, વધુમાં વધુ 20 ગ્રામ, તેથી વધુ આપણે પંપમાં ના નાખવું જોઈએ। 15 થી 20 ગ્રામનું જ પ્રમાણ રાખવું જોઈએ। જો વધુ પ્રમાણ રાખી અને છંટકાવ કરવામાં આવે તો પાંદડા દાજવાનો
પ્રશ્ન થાય છે. જો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, બીજા ખેડૂત મિત્રો હારે શેર કરજો. આપણે આમાં અગાઉ ફૂગનાશકમાં ગેલેલિયો વેનો ઉપયોગ કરેલો હોય, જે આપણે અગાઉ વિડીયો મૂકેલો હોય. ગેલેલિયો વે અને એમિનો એસિડનો ઉપયોગ કરી અને અગાઉ એક છંટકાવ કરેલો હોય. અને બીજા છંટકાવમાં અત્યારે આપણે બોરોનનો ઉપયોગ કરેલો હોય, ખાલી બોરોનનો છંટકાવ કરો તો કોઈ પણ ફંગીસાઇડ સાથે મિક્સ કરીને છંટકાવ ના કરવો, ખાલી બોરોનનો છંટકાવ કરવો. કોઈ પણ ખેડૂત મિત્રો આ ખાસ કરીને ભૂલ કરતા હોય, બધી દવા મિક્સ કરી અને છંટકાવ કરી દેતા હોય, એટલે એકેય દવાનું રિઝલ્ટ નથી મળતું, ફાયદાને બદલે ગેરફાયદા થતા હોય તેના. એટલા માટે ખાસ કરીને ફૂગનાશક અને બોરોન મિક્સ ના કરવા, ખાલી બોરોન એકલું જ છાંટવું અથવા બોરોન સાથે એમિનો એસિડ મિક્સ કરો તો પણ હાલે, પણ ફૂગનાશક સાથે બોરોન મિક્સ ના કરવું જોઈએ. જો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.